નમસ્કાર મિત્રો, કરે કોઈ અને ભરે કોઈ એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે. થોડો સમય નબળો આવ્યો છે, મંદીનો માહોલ ચાલી રહ્યો છે, પણ ઘણા બધાના યુવા ધન જે કાંઈ છે એને મગજમાં તે એવું એક વિચારોનું ભૂત સવાર થયું છે કે ટૂંક સમયમાં અને રાતમાં રૂપિયાવાળું થઈ જવું છે. અને અમારા પેરેન્ટ્સોએ 25-30 વર્ષ ડાયમંડમાં કામ કર્યું છે, 40 વર્ષ, છતાં પણ ઘરનું ઘર નથી, ઘરની ફોર વ્હીલ નથી, કારણ કે ભાઈબંધ મિત્રોને જે સુવિધા છે એ આપણી પાસે કેમ નથી. આવા વિચારોની સાથે શોર્ટકટ રૂપિયા બનાવવાની કે શોર્ટકટ ધનવાન થવાના જે કાંઈ વિચારો આવી રહ્યા છે એ ક્યારેક ક્રાઇમ કરાવી શકે છે, એના વિશે આજે વાત કરવી. ઘણા બધા લોકો અહીંયા આવીને પોતાની વ્યથા રજૂ કરે છે. મારી પાસે ખૂબ બધું ભેગું થાય ત્યારે હું તમારી સાથે શેર કરું છું વિડીયોના માધ્યમથી. કોઈનું નામ લીધા વગર, વ્યવસ્થાના ભાગરૂપે આપણે કોઈનું નામ ક્યારેય લેતા નથી. જરૂરી અને સચોટ અને સાચી માહિતી લાગે તો અન્ય લોકો સુધી તમે પણ શેર કરી શકો છો આ વાતને. તો શોર્ટકટ જે રૂપિયા બનાવવાની કે ધનવાન થવાની યુવાનોમાં આજકાલ દેખાદેખી ચાલી રહી છે કે મારા ભાઈબંધ મિત્રો પાસે જે સુખ સુવિધા છે એ અમારી પાસે નથી. અમારા પેરેન્ટ્સોએ એટલા વર્ષો કામ કર્યું છતાં પણ અમારી પાસે આ વસ્તુની કમી છે. એને પૂરી કરવા માટે શોર્ટકટ રૂપિયા કમાવા માટે જે ઓનલાઈન ગેમો રમે છે, રમી ગેમ, એની પાસે સ્ટારો કોઈ જાહેરાત કરતા હોય છે ને રિવ્યૂ પણ અપાવતા હોય છે કે મેં એટલા સમયમાં રમી ગેમમાં કરોડો રૂપિયા જીત્યા છે, 2 કરોડ રૂપિયા જીત્યા છે. આવા રિવ્યૂ સાથેના તમને એડની અંદર અથવા તો મોબાઈલની અંદર વિડીયો જોવા મળતા હોય છે. તો એ કોઈ મગજ ઉપર લઈ લે છે યુવાનો અને એમાં ઇન્વોલ્વ થાય છે, અથવા તો શેર બજારની અંદર કે નથી ખ્યાલ આવતો છતાં એની અંદર એને પૂરી માહિતી નથી અને રોકાણ કરી દે છે, તો પણ એમાં પૈસા ગુમાવે છે. ગુમાવ્યા પછી એને ભરપાઈ કરવા માટે પર્સનલ લોન લેવી પડે છે. એક તો અત્યારે કમાવાના રસ્તા બંધ થયા છે, વાપરવાના અનેક રસ્તાઓ ખુલી રહ્યા છે. ઘરની અંદર 1 થી 2 વ્યક્તિ કમાઈ રહ્યા છે, વાપરનારા 4 લોકો છે. એવી જ રીતે મોબાઈલ તમે ખોલો તો ઓનલાઈન શોપિંગને આ તેમ ઘણું બધું તમે વાપરવાના અનેક રસ્તાઓ છે, હું તમને જેમ કહી રહ્યો છું. તો શોર્ટકટ રૂપિયા બનાવવા માટે ક્યારેક પૈસા ગુમાવે છે આ ગેમોની અંદર ને કોઈ ક્યારેય જીત્યું જ નથી એની અંદરથી. કોઈ ભાગ્ય કોઈ જીત્યું હોય તો ભલે, બાકી કોઈ ઓનલાઈન ગેમમાંથી, જુગારમાંથી, સટ્ટામાંથી કોઈ જીતી અને કરોડપતિ થયું હોય એ વાત બિલકુલ ખોટી છે. આ તો એના સ્ટારો હોય, ખેલાડીઓ હોય, એ ખોટા એવા રિવ્યૂ આપે છે, એ હું તમે બધા જાણીએ છીએ, છતાં પણ એનો અમલ આપણે નથી કરતા. અને આમાં કોઈ યુવાનો સપડાય પછી એનું ટેન્શન આવે, એમાં વ્યસનો, સિગરેટ, ધૂમ્રપાન કરતા થઈ જાય. બીજા નંબરમાં કે એ પૈસાની હેરાફેરી કરવા માટે અથવા તો કોઈને પાસેથી લીધા છે ચૂકવવા માટે પર્સનલ લોન લે છે, એના હપ્તા ચાલુ થાય છે. અત્યારે લોનું લગભગ મહાનગરોની અંદર 100માંથી 75 થી 80% લોકો ઉપર ચાલુ છે. કાંઈ ને કંઈ હોમ લોન હોય, પર્સનલ લોન હોય કે કોઈ વાહન ઉપર લોન હોય, એવા કંઈ ને કંઈ હપ્તા ભરી રહ્યા છે લોકો. એટલે આ પછી ધીરે ધીરે એમાંથી ન ચૂકવાય એટલે ક્રાઇમ કરવાના વિચારો આવે છે અને નાની ઉંમરમાં ક્રાઇમ કરવા પ્રેરિત થાય છે. તો આમાંથી બહાર આવવું જોઈશે, આપણે વિચારધારાને ડાયવર્ટ કરવી જોઈશે, બદલવી જોઈશે. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં રહેતા શીખી જાય. બીજા પાસે છે તો એ આપણી પાસે નથી તો એમાં ચલાવી લેતા શીખીએ. આપણા સગા સંબંધીમાં કોઈ કરોડપતિ છે તો એની પણ આશા અપેક્ષા રાખવા જેવું નથી, કારણ કે એ જેટલો મોટો માણસ એટલું એનું પણ રોકાણ અથવા એના ધંધા બિઝનેસોની અંદર એને પણ એના આપણે 15,000નો હપ્તો આવતો હોય તેને એ પ્રમાણે હપ્તો આવતો હોય. એટલે પોતપોતાની રીતે બધા ધંધા બિઝનેસની અંદર સેટિંગ હોય છે અને પોતપોતાની રીતે બધા એનું શેડ્યુલ બધું કમ્પ્લીટ હોય છે. એટલે આપણે કોઈની દેખાદેખીમાં આવી ન જઈએ એના માટે ખાસ યુવાનોને મારી ટકોર છે કે ઘણા બધા પેરેન્ટ્સો અહીંયા આવી અને એની વ્યથા જણાવતા હોય છે કે અમારા બાબાને આ વ્યસન થઈ ગયું છે, આવી રીતે પર્સનલ લોન લીધી હતી, એમાં આવી રીતે અમે સપડાના, અમારું આ વેચાઈ ગયું એને ભરવા માટે. એટલે આવા બધા ઘણા બધા મુદ્દાઓ છે આપણી પાસે, પણ આપણે કોઈના રજૂ કરતા નથી કે ભાઈ આવી રીતે આ વ્યક્તિને છૂશે. એટલે બધા ખાસ સાવધાન થઈ જજો. શોર્ટકટ જે રૂપિયા બનાવવાનો વિચાર છે એમાંથી બહાર આવવું પડશે. ઓકે, અસ્તુ, ધન્યવાદ.